100 કિલો સોનું અને 70 લાખ રૂપિયા રોકડા. આટલી જંગી પ્રમાણમાં સોનાના બિસ્કિટ અને 70 લાખની આસપાસની રોકડ રકમ અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ પડેલા ફ્લેટમાંથી પોલીસ, એટીએસ અને ડીઆરઆઈની ટીમને મળી આવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈની ટીમે દરોડા પાડ્યા હતા અને આટલા જંગી પ્રમાણમાં સોનાના બિસ્કિટ્સ, 100 કિલો સોનું અને 70 લાખની આસપાસ રોકડ રકમ મળી આવી હતી. મશીનો પણ મંગાવવા પડ્યા હતા સોનું વજન કરવા અને રોકડ ગણવા માટે. મશીનો પણ ઓછા પડ્યા અને હજી પણ એવી શંકા સેવાઈ રહી છે કે સોનું કદાચ 400 કિલોની આસપાસ પણ હોઈ શકે છે. આ સોનું અને આ રોકડ રકમ સ્વાભાવિકપણે કોઈ ધોળા ધંધાની તો હોય જ નહીં. 2 નંબરના કાળા નાણાં છુપાવવા માટે, હવાલાથી પણ આ રકમ છુપાવવા માટે સોનામાં ફેરવાઈ હોવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. આ સોનું અને નાણું જે પકડાયું છે તે ફ્લેટ થોડા દિવસો પહેલાં જ એક ગુજરાતી પિતા પુત્રએ ભાડે લીધેલ ફ્લેટ હતો અને જેમાં આ બધી વસ્તુઓ છુપાવવામાં આવી હતી. 100 કિલો સોનું અને 70 લાખની આસપાસની રોકડ રકમ એવું જાણવામાં આવ્યું છે કે આ પિતા પુત્ર એ શેરબજારમાં ઓપરેટરનું કામ કરે છે. શેરબજારનો ઓપરેટર એટલે એક તરીકેનો કાળા નંબરનો 2 નંબરનો કાળું કામ છે, ધંધો છે કે જેમાં ડબ્બા પડેલા, એટલે કે જે શેરની કોઈ વેલ્યુ ના હોય, જેની કોઈ કિંમત ના હોય, જે ફંડામેન્ટલી એટલે કે આર્થિક રીતે સદ્ધર ના હોય એવી કંપનીના નાના શેરોને આ લોકો રમત કરીને સામસામે લઈને ઉછાળતા હોય છે અને એકદમ ઊંચા ભાવે લોકોને જ્યારે નજરમાં આવે ત્યારે લોકો ખરીદવા લલચાતા હોય. જ્યારે એ ભાવ અતિશય ઉછળી જાય ત્યારે આ લોકો ધીમે ધીમે પોતાની પાસે રહેલા કરોડોનો માલ વેચીને પછી નધણિયાતા તે કંપનીના શેરને છોડી મૂકે છે અને તેવા શેર જે લાલચુ અથવા તો જેમને ખ્યાલ નથી, નવા લોકો અથવા તો નિર્દોષ લોકો એમાં ફસાઈ જાય છે અને પછી તેમને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. મિત્રો, કોમેન્ટ કરજો.